આજે ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર અમારા સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ એવા શ્રી ઉરેશભાઈ મણિયાર, કાઉન્સિલના ઓડિટર એવા શ્રી જયશ્રીબેન મણિયાર, મારા ગૃહલક્ષ્મી કૃષ્ણા જોશી અને અમારો એમઈએસનો ભલે કરોડોપતિ ભાઈ કોન્ટ્રાક્ટર હોય પણ મારે માટે તો ખૂબ ખૂબ દિલનો માણસ છે એવા ભાઈ જાફરભાઈ ધનગોટ. ખૂબ ખૂબ અભિનંદન જાફરભાઈ. તમે હું સમજું છું આજે તમારા વિસ્તારમાં પણ ખૂબ ખૂબ પૂર આવ્યું છે, છતાં પણ તમે આ કાર્યક્રમમાં હાજરી આપી અને તમને એક હૃદયમાં રામ જાગ્યો છે. અલ્લાહની તમને ઉપર તમારા ઉપર રહેમત રહે એ જ અમારી ખૂબ ખૂબ શુભકામના. અન્નપૂર્ણા માત કી. અને અહીંયા જોઈ રહ્યો તમે જોઈ શકો છો કેટલા લાભાર્થીઓ સમયસર શસ્તબદ્ધ રીતે છે. બધાને માટે પ્રસાદીઓ છે. ખૂબ ખૂબ આનંદથી રહેજો, બધા લાભ લેજો એ જ અમારો ખાસ તમને વિનંતી છે. અને ખરેખર દાળ ભાત શાક રોટલી ત્યાં અહીં અપાઈ રહ્યું છે. ત્યાર પછી આ ટિફિન લઈને તમે જુઓ ભાઈશ્રી આવ્યા છે, એમને ગાંઠિયા બુંદી અને છાશના પેકેટનું વિતરણ થઈ રહ્યું છે. અહીંયા ધન્વંતરી મંદિરના ગ્રાઉન્ડની સામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, જ્યાં ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ છે. હું સુરેશભાઈ જોશી, સિનિયર સિટીઝન કાઉન્સિલનો એક શુભેચ્છક અને એક સેવક સુરેશભાઈ જોશીના જય દ્વારકા. 31મી ઓગસ્ટે સિનિયર સિટીઝન કાઉન્સિલ તેમજ 40+ ક્લબ દ્વારા અહીંયા ખાસ ટિફિન ભોજન વિતરણનો કાર્યક્રમ છે. 500 ટિફિનનું વિતરણ કરી રહ્યા છે અને ખૂબ આજે આનંદ થાય છે. ભાઈ જામનગરની અંદર હંમેશા કોરોનાની અંદર સેવા આપી છે. ભાઈ હરીશભાઈ આમ બહાર તો આવો તમે ભાઈ. આ અમારો જલારામ એક ખાલી વાત કરે તો 7,000 રૂપિયાનું દાન લઈને આવે છે. અમને ખૂબ ગર્વ થાય છે કે ભાઈ ચંદ્રેશભાઈ પટેલ કે જે ગંગા માતા ટ્રસ્ટના આ જે ટ્રસ્ટી છે આ સેવાનું કામ સંભાળે છે. ભાઈ ચંદ્રેશભાઈના નામથી એક સુંદર મજાનો બોલ અન્નપૂર્ણા માત કી જય. ખૂબ અભિનંદન ચંદ્રેશભાઈ. ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે લાભાર્થીઓ જોઈ રહ્યા છો તમે જુઓ કેવડી મોટી લાઈન છે. આ સતત લાઈનમાં બધા મધ્યમ વર્ગીય વ્યક્તિઓ બધા અહીં ખાસ ટિફિન લેવા માટે આવ્યા છે. ટિફિન ભોજન વિતરણનો આ કાર્યક્રમમાં બધા લાભાર્થીઓ શિસ્તબદ્ધ રીતે એક પછી એક અહીંયા જુઓ દાળ ભાત શાક અને રોટલી અહીંયા આપવામાં આવે છે. બધા લાભાર્થીઓ મધ્યમ વર્ગી છે. અમારા શશીબેન ઉદેશી તો ભાઈ જુઓ તો ખરા ખાલી થેલી લઈને આવ્યા છે. એવા ઘણા વ્યક્તિ હોય કે જેની પાસે લીધા પછી શેમાં પેક કરવું આવી થેલીઓ પણ એ લઈને આવ્યા છે. ખૂબ અભિનંદન. ખૂબ અભિનંદન. લાભાર્થીઓ છે ભાઈ સિનિયર સિટીઝનમાં જુઓ તમે કેવા લાભાર્થીઓ છે. આ માસીને ભાઈ પહેલાં માળી તમને નમન કરું છું, તમને પ્રણામ કરું છું. તમે બસ અન્નપૂર્ણામાં તમારા ઉપર ખૂબ કૃપા કરે. અમારા વિઠ્ઠલભાઈ ધોળકિયા ખાસ વિતરણ કરી રહ્યા છે. હરીશભાઈ રાબડિયા પણ વિતરણ કરી રહ્યા છે. હરીશભાઈ બુંદીનું પેકેટ આપ્યું, આપી દેજો માડીને. યસ ભાઈ. અમારા શૈલેષભાઈ વૈષ્ણવ ભલે ઓસ્ટ્રેલિયા રહેતા હોય ગમે રહેતા હોય પણ આજે જામનગરમાં આવી અને ખાસ આ વિતરણમાં ભાગ કરી રહ્યા છે. છાશનું એક છાશ આપી રહ્યા છે. નયનભાઈ જોશી પણ ખાસ આવ્યા છે. ખૂબ અભિનંદન માળી. તમને અમારા ખૂબ પ્રણામ. ભાઈ આજે ખાસ ખુશીની વાત એ છે કે અમારો સ્વદેશી વસ્તુ ભંડારના ધીરુભાઈ મહેતા તરફથી 150 ટિફિન એટલે કે 1,500 રૂપિયાનું અનુદાન ભાઈ શ્રી ધીરુભાઈ તરફથી મળ્યું છે. આજે ખાસ આ ટ્રસ્ટના કામમાં આવ્યા છે. એમના હસ્તે જ ભાઈ આ વિતરણ થઈ રહ્યું છે. ખૂબ અભિનંદન. માતા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર કેવા લાભાર્થીઓ છે લઈ લીધા, બુંદી લઈ લીધું, ગાંઠિયા આપ્યા, છાશ આપી, દાળ ભાત શાક બધું મળી ગયું. ખૂબ આનંદથી જમો.